વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરાના સમાહરણી વિસ્તાર ખાતે આવેલ પંચામૃત રેસિડેન્સી વિશ્વામિત્રીમાં આવેલ પૂરના કારણે છેલ્લા કેટલાક દિવસ સુધી પાણીમાં હતી। ત્યાંના રહેવાસીઓના જણાવ્યા મુજબ નેતાઓ તથા કોર્પોરેશન અધિકારીઓએ ઘણીવાર મદદ માટે ફોન કરતા પણ એ લોકોને કોઈ પણ પ્રકારની સહાયતા આપવામાં આવી નથી, જેથી આજ રોજ આમ આદમી પાર્ટીના લોકો ડીડીટી પાવડર છાંટવા અને પીવાનું પાણી ટેન્કર લઈ પહોંચ્યા હતા। ત્યારે પંચામૃત રેસિડેન્સીના રોષે ભરેલા રહેવાસીઓએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને શહેર પ્રમુખને ભગાડ્યા હતા અને કહ્યું, અમારે કોઈ પણ રાજનૈતિક પાર્ટીની સહાયતાની જરૂર નથી, હવે અમે પોતાની મદદ કરવા સક્ષમ છીએ। જ્યારે સોસાયટીમાં પાણી ભરાયા હતા ત્યારે શહેરના નેતાઓ ક્યાં ગયા હતા? હવે જ્યારે પાણી ઓસરાઈ ગયું છે ત્યારે ફક્ત ફોટા પડાવવા નેતાઓ હાજર થઈ જાય છે, જો કે પોલીસ હાજર હોવાથી ઉગ્ર ઘર્ષણ થતાં અટક્યું હતું। ત્યારબાદ આમ આદમી પાર્ટીના પ્રમુખે મીડિયા સાથે વાતચીત કરતા ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ બધું જ ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવી રહ્યું છે। કે પછી વધુમાં આમ આદમી પાર્ટીના પ્રમુખે જણાવ્યું કે પંજાબ નામની સોસાયટી છે સમાસાવલી રોડ ઉપર, ત્યાં અમે ગઈકાલે એની આજુબાજુની સોસાયટીઓમાં અને દરેક જગ્યાએ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તે જોતાં પંચમ સોસાયટીના લોકોએ પંચામૃત સોસાયટીના લોકોએ પાણીની ડિમાન્ડ કરેલ અને અમારા ભાવેશભાઈ આર્યને જાણ થતાં તે સવારે ટેન્કરો લઈ અમે પાણી આપવા આવ્યા, ત્યાં દવાનું વિતરણ કર્યું। આજે ડીડીટી પાવડર રોગચાળો ન ફેલાય તેના માટે આખી સોસાયટીમાં ટેમ્પો ફેરવી અને દવાનું છંટાણ કર્યું। લોકોએ લાઈન લગાવી ઓછે ઓછે પાણી લીધું છે। એ સાથે અમારી જે સેવાનું કાર્ય છે તે અમે કરવા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો, શું કહેશો? લોકોમાં આક્રોશ જોવા સીધી વાત છે કે આજે 4 દિવસથી જે બરોડાની પરિસ્થિતિ છે કે લોકોએ ભાજપને ખૂબે બધી વોટ આપ્યા છે અને તેના પછી પણ આજે 4 દિવસમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ કોર્પોરેટર કે કોઈ ધારાસભ્ય આખા વડોદરાની અંદર જોવા પણ આવ્યું નથી કે ક્યાં કઈ પરિસ્થિતિ છે। લોકો એટલા બધા પરેશાન છે, લોકોની હાલત એટલી નાજુક છે કે સ્લમ એરિયામાં તથા કોઈ પૈસાવાળી પાર્ટી કે કોઈ પૈસાવાળી સોસાયટીઓમાં બી પીવાનું પણ પાણી નથી અને અમે ત્યાં ગયા એટલે અમારી પણ ભારતીય જનતા પાર્ટીનો આક્રોશ ઠાલવવામાં આવ્યો, પરંતુ એ લોકોને ખબર પડતા કે ભાઈ આ જનતા પાર્ટીવાળા નથી, તેમણે અમારી સાથે લાઈનમાં લાગી અને પાણીનું વિતરણ કરાવ્યું અને દવાઓ છંટાવી। પરંતુ ત્યાં 4 ભાજપના અલગ જગ્યાના ગુંડા ગણો કે નેતા ગણો જે બી ગણો તે લોકોએ આવી અને વિરોધ દર્શાવ્યો અને ખોટી રીતે સોસાયટીવાળાને બી પરેશાન કર્યા અને અમને પણ પરેશાન કરવાનો પ્રયત્ન કર્યો। કારણ કે જે લોકો પાણી માટે આજે વલખામાં આવતા હતા તે લોકોને પાણીની લાઈનો લગાવી પાણી લેતા હતા, દવા છંટાવી, સોસાયટીનો કોઈ આક્રોશ નહોતો, પરંતુ ત્યાં જે પાછળથી 4 જણા આવી અને હુલ્લડ મચાવી એ અતિ ખોટું છે। આવું ન થવું જોઈએ, આ નિંદનીય છે કે લોકોને સહાય લેવા દેવી જોઈએ। ભારતીય જનતા પાર્ટી લોકોને સહાય લેવાથી બી રોકી રહી છે।